સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલો. હાલો હા બોલો. સંધુભાઈ બોલો. હા. જય માતાજી. જય માતાજી. તમારો સત્સંગ સાંભળ્યો તો. હા, તમે કોકને વર્તમાન વિશે કહેતા. એટલે વર્તમાનમાં હું નતો કહેતો. મને છેલ્લો વિડિયો એવું નામ છે. હલો. હાલો હાલો બોલો બોલો. છેલ્લો વિડિયો એવું નામ હતું. શું નામ હતું વિડિયોનું? વિડિયાનું નામ તો યાદ નથી, પણ એક વિડિયામાં જોયું હતું કે વર્તમાનમાં મૂળ તો વર્તમાનમાં થવાનું એમ. તમે વિડિયોની વાત કરતા હો. હા હા. બરોબર. તો એ દાદાએ મને કીધું તમે વર્તમાનમાં આવી જાવ એમ. એટલે ઈ વાત નહીં કે આપણે વર્તમાનમાં રહેવાનું છે એમ કહેતા હતા ને. એમ કહેતા હતા ને તમને. નહીં. તમે વિડિયોની વાત જો કરતા હો તો એ દાદાએ મને એમ કીધું તમે વર્તમાનમાં આવી જાવ એમ. હા, તમે શું કહેવા માંગો છો? જો કે હવે મેં ચર્ચા તો બંધ જ કરી છે. હા, એ તો મેં વિડિયા છેલ્લા તમારા જોયા, સાંભળ્યું. હા, ચર્ચા બંધ જ કરી છે. કાંઈ હવે કોઈ પ્રશ્ન નહીં, કોઈ સત્સંગની ફોનમાં વાત નહીં. હા. બરોબર. ના ના, આ તો હું તમારી પાસે જાણવા માંગુ છું. પણ હવે એમાં શું છે કે મારો પેલા જાણવા આવે છે. હા હા. બરોબર. અને તો વાત જ પછી આપી ઊંધી હાલતી હતી, તો મને ખબર હતી. હા. લઈ લેવાનું, ખોટું તાગવાની વાત હતી તો. એમ નહીં, પેલા જાણવા આવે છે ને પછી હું જે સ્થિતિમાં છું ને એ સ્થિતિમાંથી મને છોડાવી ને એના જે વાડા હોય ને વાડા પુરાવા મને આવે છે. એટલે મેં બંધ કર્યું છે. એના મગજથી વાત કરતા અને તમે દિલથી વાત કરતા એમ. હા, એ તો સમજાઈ ગયું તું. હજી એક વિડિયો તો મેં મૂક્યો જ નથી. એ મૂકવાનો છે. કમ્પ્લીટ થઈ ગયેલો છે. અપલોડ કરી દીધેલો છે. કમ્પ્લીટ કરવાની. એ તમે સાંભળશો ને ત્યારે તમને એમ થશે કે ના, માણસો કેવા પડ્યા છે. હા હા હા, બને બને એમ. હા, આ તો હું તમારું બહુ સાંભળું એટલે હું કહું કે આમ વર્તમાનમાં આપણે રહેવું જોઈએ કે એમાં તો ઘણું બધું છે. એમાં કઈ ઘટે ખૂટે એવું જ નથી. હા, ઈ તો આનો તો કોઈ તર્યું નથી. હા. બરોબર. તમે સાંભળો, તમને એમાં ઘણા બધા વિડિયો છે. તમારા પ્રશ્નોના જવાબ મળી જશે. હા. તમે સાંભળો અને ભજન કરો. ગુરુએ જે આપેલું હોય ને એ ભજન કરો એટલે તમારા પ્રશ્નો બધા સમી જાહે, ઉઠશે જ નહીં. એટલે આમ કુળ ગુરુ છે, કોઈ ભજન ભજન ચાલે. નામ તો આપ્યું છે ને. નામ મોબાઈલમાં છે, આપણી સાંભળી પ્રેમાનંદજી મહારાજનું. તો ઈ કુલ ગુરુ નો કહેવાય ને. ના, ઈ તો નથી. ગુરુ છે એની પાસે હું કોઈ દી ગયો નથી. ગુરુ પૂર્ણિમા દી જઈ પગે લાગીને આપણે જે દક્ષિણા દઈને હાલ ની કઈ પૂછ્યું. પણ એને તમને મંત્ર કઈ આપેલો ખરો? એટલે ભગત કરે તો રામાપીર નો મંત્ર એમ કેતા કે આપે કાનમાં આપ્યો, ઈ તો યાદ નથી. કઈ વાંધો નહીં. ફરીને અત્યારે આ જે આ પૂનમ આવે ને, આ ગુરુ પૂનમે જાવ છો? હા, ગુરુ પૂનમે આ વખતે નતો ગયો, ઓલી વખતે ગયો તો. કેટલાક દૂર છે? ઈ તો મારાથી 8-9 કિલોમીટર દૂર છે. તો ઈ દૂર નો કહેવાય. હા. બરોબર. આ જે પૂનમ આવે ને, હા, એ પૂનમે જાઓ તમે. એટલે એ ગુરુ છે એ તો અત્યારે રે રાજકોટ અને એના પિતાશ્રી છે ને એ અહીં રે, એટલે અમારું ગુરુદ્વાર છે. તમારા ગુરુ રાજકોટ રહે છે? હા. તમે ક્યાં રહ્યો છો? અમે રે કુતિયાણા થી આમ ગામડા નેસડામાં રહી. હું માલધારી નો દીકરો છું. હા હા. એટલે સમજી ગયા ને. કાંઈ વાંધો નહીં. તમે રાજકોટ કઈ શાસ્ત્ર કઈ વાંચ્યું નથી. હું કવિ સાંભળો હવે. આ તમારા વિડિયો સાંભળી એટલે મજા આવી એટલે તમને ફોન કર્યો કે આ પણ હવે હું કહું છું એટલે સાંભળો. હા, સાંભળો.
રાજકોટ હોય ને ગુરુ અત્યારે ભલે કુલ ગુરુ, હા બરોબર, તો એ આઘા નો કહેવાય. હા એ વાત તમારી સાચી. બરોબર, એટલે રાજકોટ આ પૂનમે જઈ આવો. હા જીવો હુકમ, જોઈ છે હા નો ખોટું પાડું ને. આ પૂનમે જઈ આવો અને એની પાસેથી ગુરુ મંત્ર માગો. બરોબર, માગવી લેવાનું. અને એ જે આપે ને મંત્ર જે હા આપે ને હા એનું ભજન કરો. હા બરોબર, એનું ભજન કરશો ને હા એટલે આપોઆપ તમારા જે કઈ પ્રશ્નો હશે ને એ પ્રશ્ન બધા શમી જશે હા અને કોઈ પ્રશ્ન નહીં ઉઠે તમારો. હા બીજી ઈ જ કોઈ ને. માથાકૂટ નહીં કરવાની, ભજન કરવાનું. ભજન કરશો, તમારો હા સમય હોય તો સત્સંગ સાંભળવાનો. હા સત્સંગ તમારો સાંભળી બરોબર, પ્રેમાનંદજી મહારાજ નો મોબાઈલમાં આવે, ઈ એમ કેતા કે નામ જપ કરો, એટલે અમે તો મનમાં આવે એ કરીએ. મનમાં આવે ઈ નો હાલે. હા ઈ વાત તમારી ગુરુએ સાચી. આપેલો એને જોઈએ એવી પ્રગતિ નો થાય. તમારે જે પ્રાપ્ત કરવું હોય ને હા ઈ વાત અને તમારી સાચી. હા, જે પ્રાપ્ત કરવાનું જે છે ને જીવનમાં હા એ ન થાય. હા ગુરુ પાસેથી જે મંત્ર લીધો હોય ને હા તો એનેથી જ તે ખરેખરી પ્રગતિ એનેથી જ થાય, એનેથી જ પ્રાપ્ત થાય. પછી કુલગુરુ હોય તો હાલે, સદગુરુ હોય તો હાલે. હા હા બરોબર, એટલે કે તમારે ખરેખર જો ઊંડું ઉતરવું હોય હા તો એ મનમાની નહીં, ભલે અત્યાર સુધી કરી હા એનું તો નામ, એ અલેખે ન જાય. હા નામ લીધા એટલે. હા, એ અલેખે ન જાય. નામ લીધા હોય ને ભલે મનમાં ના લીધા હોય હા એ અલેખે ન જાય, પણ ખરેખર તો ગુરુ પાસેથી જે મંત્ર લીધો હોય ને એ જ મંત્રનું ભજન કરવાનું હોય છે. મેં બધા વિડીયોમાં કેટલાય ને કીધું છે. હા ઈ વાત એ તમારી હા, સાચી. અને તમને કહી દઉં, હા બરોબર, ગુરુ હાજર હોય તો બહુ સારું કહેવાય. હા બરોબર, એની પાસેથી ભલે કુલ ગુરુ હોય એની હા કુલ પાસેથી ગુરુ. મંત્ર લઈ અને તમે તો ફ્રી જ હો, માલઢોરમાં હો, એટલે હા અવટાણે ફ્રી હોય. હા બસ ચાલતા ચાલતા ભજન કરો મનમાં મનમાં. હા હા મનમાં ટૂંકમાં હા, ગમે જે ગમે ઈ નહીં, ગુરુ આપે ઈ. ઈ જ. હા, ગુરુ જેમ અત્યારે જ્યાં સુધી જવાનું ન થાય ત્યાં સુધી જે તમને જે લેતા હોય નામ લેવાનું. હા એટલે ઈ કઈ નિષેધ તો નહીં ને? હે? કઈ નિષેધ તો નહીં ને? લેવાથી કઈ નુકસાની તો ન આવે ને? નુકસાની ન થાય ને, ભગવાનનું નામ લેવાથી નુકસાની થોડું. તો કહું. પણ જોઈએ એવો ફાયદો ન થાય. હા આખી વાત સમજી ગઈ. સમજાણું? આપણે જોઈએ હા જેવો ફાયદો ન થાય. હા એમ આપણે જે હા નાસ્તો હોય, નાસ્તો હા કરીએ અને હા જમીએ, એમાં ફેર હોય કે ન હોય? ફેર જ હોય ને. બસ એવી વસ્તુ છે. ઓલું અધૂરું લાગે પેટ એમ. હા, આ એટલે અધૂરું લાગ્યું તો તો વાત કરવી પડી. પણ એટલે જ છે ને, તમે કઈક ભજન કર્યું હોય, બરોબર, એટલે જ તે. નતર હું હવે ચોખ્ખી ફૂલ ના જ પાડું છું, ભાઈ, કોઈ પ્રશ્ન નહીં. હા કોઈ હા તો પ્રશ્ન ભૂલ છે. નહીં. ના ના, હા કઈ વાંધો નહીં. તમે હજી એક હા વખત કહી દઉં, ટાઈમ કાઢી ગુરુ પાસે જઈ આવો, બરોબર, હા અને ગુરુને હા કયો મને મંત્ર આપો. પેલા તમે હા આપ્યો હોય છે, મને કઈ યાદ નથી, બરોબર, હા અને એ મંત્ર આપે એટલે એ મંત્ર નું સમરણ શરૂ કરી દેવાનું. હા મનમાં ભલે ગાયું ભેંસ્યું સારતા સારતા હા સમય મળે તો બેસીને ભજન કરવાનું હોય, સવાર સાંજ. હા બરોબર, બાકી કામ કરતા કરતા એ મંત્રનું સમરણ કરાય મનમાં. કોઈ સાંભળે હા નહીં. અને એ જે મંત્ર આપે ને એ કોઈને કહેવાનો નહીં. મંત્ર ગુપ્ત રહેવો જોઈએ. હા 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 બરોબર, કોઈ નહીં કહેવાનો એ મંત્ર. હા એ જેટલો ગુપ્ત રહે એટલો સારો. ભજન ગુપ્ત રાખવાનું. હું આટલા નામ લઉં છું એ કોઈને નહીં કહેવાનું. હા બરોબર. ઈ તો કે એટલે વિવાદ થાય, ઘરમાં થાય રહ્યો. હા હા ઈ તો કેતોય નથી, છતાંય કોક દી દેખી જાય તો
અરે વાહ, આમ મોઢે નામ લઈએ, આમ કોઈ મનમાં તો લીધા નથી. નહીં, મનમાં કોઈ સાંભળે નહીં એમ નામ લેવાનું. એમ લેવાનું. હા, હા જે ગુરુ મંત્ર આપ્યો હોય ને હા એ કોઈ સાંભળે નહીં ને એ રીતે બોલવાનું. હા, સમજાઈ ગયું બાપા. બરોબર. હમ. એટલે એ શરૂ કરી દો હા હા જેટલું બને એટલું. હા તો હા, જય માતાજી. હા, જય માતાજી. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.